હેલો ફ્રેન્ડ્સ, ફરીથી આપનું સ્વાગત છે TNNમાં. હું છું નસરીન. આજે હું તમને આ જે દેખાઈ રહી છે મારી પાછળ વસ્તુઓ, જે જૂની પુરાની વસ્તુઓ છે અને જેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરની અંદર જ મેઇન સિટી વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા આનો સંગ્રહ કરવામાં આવે છે, જે વ્યક્તિનું નામ છે અતુલભાઈ શાહ. અને આજે આપણે એ જ અતુલભાઈ શાહ સાથે વાત કરીશું. તેમનો આજે અનેરો શોખ છે જૂની અને પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવાનો અને તેનું એક્ઝિબિશન રાખવાનો. તેમની સાથે આજે આપણે વાત કરીશું. અતુલભાઈ, સ્વાગત છે આપનું TNNમાં. અચ્છા અતુલભાઈ, આ જેટલી બી વસ્તુઓ દેખાઈ રહી છે, આ છે ખૂબ જ જૂનું છે. આઈ થિંક તાંબાનું છે કે પિત્તળનું છે, કેમ કે એટલું જૂનું થઈ ગયું છે કે બ્લેક થઈ ગયું છે. તો કેટલા વર્ષ જૂનું છે? ક્યાંથી આપણે ખરીદ્યું હતું અને આપની પાસે કેટલા વર્ષોથી છે? મારી પાસે આખું કલેક્શન જી. લોટા, જેનો ઉપયોગ આપણે પાણી પીવા માટે કે પાણીને અલગ અલગ રીતે ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે લોટાનું પૂજામાં કે લગ્ન પ્રસંગે કે મરણ પ્રસંગે. તો પાણી એક એવી વસ્તુ છે કે કુદરતની આપેલી અનમોલ ભેટ છે, અને એને કઈ રીતે સાચવવી એ બેઝ ઉપર એના વાસણોનું આખું કલેક્શન મારી પાસે છે. તો મારી પાસે મારા કલેક્શનમાં 525 લોટાનું કલેક્શન છે. એમાં 25 જાતના અલગ અલગ ભાગ પાડેલા છે. એક ભાગ એવો છે કે ધાર્મિક બેઝ લોટા, એટલે કે પૂજા વિધિમાં વપરાતા લોટા, અને એ લોટા ઉપર દરેક ધર્મના અલગ અલગ ધર્મના દેવી દેવતાઓના મૂર્તિઓ એન્ગ્રેવ કરેલી હોય. બ્રોન્ઝમાં લોટા અલગ છે. પછી ટ્રાવેલિંગ પોટ્સ, જે અત્યારે આપણે પ્લાસ્ટિક બોટલ લઈ જઈએ છીએ, એ પહેલાં આપણે બ્રાસમાં અને કોપરમાં આવતી હતી. એ પછી બર્ડ્સ એન્ડ એનિમલ્સના ફોર્મમાં. પછી આવે યુનિક પોટ્સ, દેટ મીન્સ કે સેમી પ્રેશિયસ સ્ટોન્સ છે, કે ઉત્તરાખંડના કે એના જે આવતા હોય એ અલગ અલગ લોટા છે. પછી નાના મોડાના લોટા, કે જેમાં પાણી ઢોળાય તો વેસ્ટ ના જાય અને ગરમીના લીધે બાષ્પીભવન ના થાય. મિક્સ મેટલના લોટા પણ અલગ છે. પાણી ભરવાના જે મોટા ઘડા આવે, સ્ટોરિંગ પોટ્સ, એ પણ અલગ છે. એ સિવાય કાચના, ચાઇનીઝ સિરામિકમાં, માર્બલમાં, આપણે ડ્રાય પમ્પકિન્સ એટલે કોળું આવે એના ઘડા. ક્યાં છે કોળો? મેં નથી જોયા કોઈ દિવસ. આપણે જોઈશું કોળામાંથી બનાવેલ લોટો કયો? આ કોળા. હા, આપ જોઈ શકો છો. આ કોળું જે હોય, જેની આઈ થિંક જેનું શાક બને. હા, શાક બને. અચ્છા, અને એમાંથી આ બનાવેલું છે. વપરાયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાગે આમ. હા, વાગે નહીં, આપણે લાઇટ વેઇટેડ છે, એકદમ લાઇટ વેઇટેડ છે. આ બિલકુલ લાઇટ વેઇટેડ છે, કે જાણે આપણે પ્લાસ્ટિકથી બી આઈ થિંક હળવું છે. એકદમ હલકું છે, જાણે પેપરમાંથી બનાવેલું હોય એવું. આ ચામડામાં, આ ચામડાનું છે. આ બી બહુ જ હલકું છે. કયું ચામડું એ કંઈ ખબર છે નહીં? ઊંટના ચામડા. ઊંટના ચામડાનું. હા, પેલી એને ઉર્દુમાં એક અલગ વર્ડ છે, હું ભૂલી ગઈ છું એકચ્યુઅલી. અચ્છા, આ શું છે? આટલું મોટું જે ઘંટ છે, આ શું છે? એ સ્કૂલ બેલ છે. કઈ સ્કૂલમાંથી આવ્યું છે એવું કંઈ? બ્રિટિશ સ્કૂલ બેલનો ક્યાંથી સ્કૂલમાં આવે છે ખબર નથી. બ્રિટિશ સ્કૂલમાંથી આવેલું આ જે બેલ છે એ આપ જોઈ શકો છો. જે આઈ થિંક આપને જે સયાજી બાગમાં આવેલ છે જે મ્યુઝિયમ, એમાં પણ આવું નથી. તો આ જે અતુલભાઈ પાસે છે, ફરીથી હું કેમેરામેન પ્રતિક, આ જો બ્રિટિશના ટાઈમે જે સ્કૂલોમાં જે વપરાતો હશે એ બેલ છે. રિસેસ માટે પહેલાં બેલ પડે. હવે તો હા, આ જે છે આની ખાસ હા, આની શું ખાસ? આ હેવી છે. હેવી છે, બરોબર છે, પણ એમાં અહીંયા ગાંધીનો સિમ્બોલ અહીંયા નામ સાથે લખેલું છે, બાપુ. આ બહુ હેવી છે. આની શું ખાસિયત છે? તમે કંઈ કહેતા હતા. જો આ સિરામિકમાં લોટો છે, એની ખાસિયત એક જ છે કે અહીંયા ગાંધી બાપુનું કેરીકેચર આપેલું છે અને અહીંયા બાપુ લખેલું છે. તો આ તમને ક્યાંથી મળ્યું? આ મને ફ્રાઈડે માર્કેટમાંથી મળ્યું છે. ફ્રાઈડે માર્કેટમાંથી મળ્યું? અચ્છા, વાવ. એટલે ત્યાં બી એવી વસ્તુઓ મળી જાય છે. મળે, પણ એની માટે ફરવું પડે. અને બીજું એવું છે કે જ્યારે હું લાવ્યો ત્યારે મને ખબર નથી કે આની ઉપર ગાંધી બાપુ હશે, કારણ કે
એટલો જ ચીકણો હતો. ઘરે લાવીને સાફ કર્યો પછી ખબર પડી કે આમાં આ વસ્તુ છે. કંઈક અલગ વસ્તુ છે. આ નાની નાની જે છે લોટા જેવું છે, શું છે? આ બધા નાના ટેરાકોટાના લોટા છે. ટેરાકોટાનો. ટેરાકોટાના. હું રાજસ્થાન ગયો હતો, ત્યાંથી હું લઈ આવ્યો હતો. અને નાનામાં નાનો આ 1/2 સેન્ટીમીટરનો આ જે દેખાય છે એ 1/2 સેન્ટીમીટરનો છે. અને એમાં પાણી ભરી શકો, 2 ડ્રોપ્સ પાણી આવે. અરે વાહ. અને મોટામાં મોટો ઘડો નીચે 50 કિલોનો છે. ઓ વાહ. એટલે 1/2 સેન્ટીમીટરથી લઈને 50 કિલો જેટલો લોટો અતુલભાઈ પાસે છે. આ 1/2 સેન્ટીમીટરવાળો જે લોટો છે, પ્રતીક આને ઝૂમ કરીને બતાવશો. વેરી ગુડ, વેરી ગુડ. આ શું છે? હોટ વોટર બોટલ. આ થાનને આપણે સૌરાષ્ટ્રમાં થાન કરીને ગામ છે, અચ્છા. એમાં વર્ષો પહેલાં પારસી લોકો આ સિરામિકમાં વસ્તુઓ બનાવતા. એટલે આ 3 જ કોમ્યુનિટીવાળા વાપરે. એક પારસી વાપરે, એક ઇસ્લામિક વાપરે. એ ક્યારે વાપરે? રોજા હોય ત્યારે તકમરિયા પલાળીને પાણી કરે એમાં. અને ત્રીજું જૈનો વાપરે, એ ઉકાળેલું પાણી પીએ એની માટે. એટલે આમાં 12 ચમચી અને આનો સેટ એ વખતે 500 રૂપિયા કિંમત હતી. ઓહો, અત્યારે તો ઘણું મોંઘું હશે. મળતું જ નથી. આ શુક્રવારીમાંથી 50 રૂપિયામાં લઈ આવ્યો હતો ખાલી. અરે વાહ. અને એ આ ક્રેક છે આખી. હા, ક્રેક છે. એ જ પ્રમાણે મારા કલેક્શનમાં આ રોમનો રેપ્લિકા છે પોટની. અચ્છા. એમાં પછી આ જર્મનીની છે. આ જર્મનીનો લોટો છે. તમને ક્યાંથી મળ્યું? આ બી ત્યાં જ બધા ના વેપારીઓ અહીંયા આવે. હું ફરવા ગયો તો હું લઈ આવ્યો. અચ્છા. પેલું જે ગોલ્ડન છે ચિત્રામણી વાળું મસ્ત પેઇન્ટિંગ છે, એ પછી બતાવું. બા આ જે છે અત્યારે આપણે કોરોના ટાઈમમાં નાશ લેવા માટે આપણે વસ્તુ માગીએ છીએ કે નાશ કરાવીએ. આમાં નાશ થાય. આ નાશ થાય. અને વિક્ટોરિયન પીરિયડનો આ પીસ છે. અને આની ખૂબી એવી છે કે તૂટી ગયો છે તો એનું રિસ્ટોરેશન કર્યું છે. જો એક પીસ ઓછો નથી થયો એમાંથી. હા, કેવી રીતે કર્યું? આને કરતા સાહેબ 15 દિવસ લાગે છે. અચ્છા. એક પીસ એના રાખી મૂક્યા હતા. ઓહો, બહુ મહેનત કરો છો અતુલભાઈ.